253 કરોડના સાયબર ફ્રોડનો રેલો હવે જૂનાગઢ ખાતે પહોંચ્યો છે। જૂનાગઢમાં 9 મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવી છે। દેશભરમાંથી અનેક ઓનલાઈન ફરિયાદો મળી હતી અને ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન જૂનાગઢના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા શખ્સોએ આપ્યા હતા બેંક એકાઉન્ટ્સ ભાડે, ત્યારે એકાઉન્ટ ભાડે આપીને તેની સામે મોટું કમિશન પણ મેળવતા હતા। એકાઉન્ટ ભાડે આપીને સાયબર ફ્રોડના ભાગીદાર પણ બન્યા હતા। વારંવાર આપણે જોઈએ છીએ કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય। હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા મોટા, એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે। એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ, એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે। અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે।